મિત્રો, એક નાનકડી વાર્તા લઈને તમારી સામે પ્રવીણ જોશી। એક ગામમાં વાણિયોને વાણિયન રહી શેઠની દુકાન હતી, મસ્ત ધંધો ચાલતો હતો, પણ ભગવાને એમને સંતાન આપેલું નહીં, દીકરાની કે ખોટ હતી। એકવાર ઘરમાં શેઠ છઠાણી સૂતા હતા ત્યારે જો ચોર આવ્યો એવું શેઠને લાગ્યું। શેઠે શેઠાણીને ઇશારો કર્યો। શેઠાણી સમજી ગયા અને કીધું, અલી સાંભળે છે? મને આજે સવારે ગુરુજી મળ્યા, એણે કીધું કે દીકરા, આવતીકાલે સવારે 5 થી 5:30ની વચ્ચે તારે ત્યાં જે પણ છોકરો આવે, યુવાન આવે કે મોટી ઉંમરનો, એને તારા દીકરા તરીકે દત્તક લઈ લેજે, એ તારું સારું ધ્યાન રાખશે, તારા માટે બહુ સારું છે। ચોર સમજી ગયો કે ઘરમાં ચોરી કરીશ તો થોડું ઘણું 5-25 હજાર મળશે, એટલે કે તમને દીકરો બની જવા દે તો સારું પડશે। બીજા દિવસે તો સવારે 5:15 પેલો ચોર હતો તે બારણું ઠોક્યું। શેઠ છઠાણી સમજી ગયા અને ખુશ થવાની એક્ટિંગ કરીને કીધું, આવ બેટા, આવ આવ, તું તો બહુ સુગનિયાળ છે મારી માટે, આવ, તું નાહીને આવે? પેલો કે હા, નાહીને આવ્યો છું। તો શેઠાણી, ભાઈ આ દીકરાની પૂજા કરો, આપણે દત્તક લેવાનું છે। રાતના વાત થઈ હતી એ મુજબ શેઠાણી સમજી ગયા। એમણે તો ચાલ્લો કર્યો, આરતીની તૈયારી કરી અને કીધું, દીકરા, આપણે બંને 3 જણ એક તંતુથી જોડાવાના છીએ, એક તંતુ પૂજા કરવી પડશે। પેલો કંઈ વાંધો નહીં, કરો એમ કે। એ તો સૂતરના દોરો લાવ્યા, ચોરને બાંધી થાંભલા પાસે ઉપર રાખીને શેઠાણી મંત્ર બોલતા જાય, બહુતંતઃ બલવંતઃ, બહુતંતઃ બલવંતઃ, એટલે બધું તાતરા બધું બળવાન, બધું તાતરા બધું બળવાન, બહુતંત બલવંત, એમ બોલતા ચોરને છેક નીચે પગથી માંડી અને ગળા સુધી બરાબર ટાઈટ બાંધી દીધો। પછી કે, શેઠ, હવે શેઠાણી બોલાવો, ગોર મહારાજની આપણે વિધિ કરીએ। શેઠાણી સમજી ગયા, માણસ મોકલી અને બોલાવ્યા પોલીસવાળાને। આ રીતે વાણિયાની ચતુરાઈ કામ આવી, એમનો સામાન બચી ગયો, ચોર પકડાઈ ગયો। મિત્રો, આશા રાખો મજા આવી છે। પ્રવીણ જોશી, વન્સ અગેન, હેવ એ ગુડ ડે, એન્જોય ધ ટાઈમ।